રાજકોટ જંકશન પ્લોટ 13 ખાતે ઓમકાર ગ્રુપ દ્વારા લગભગ છેલ્લા 15 વર્ષ કરતાં વધારેથી ગણપતિ ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે। આ વર્ષે એટલે કે તારીખ 3 સપ્ટેમ્બર 2025ને બુધવારના રોજ રાત્રે 9:30 વાગ્યા કલાકે એક ભવ્ય અને સુંદર મજાનો ભક્તિસભર એક કાર્યક્રમ કૃષ્ણ ઝાંખી રાખેલ હતી। આ કાર્યક્રમમાં 40મી 45 બહેનો ભાઈઓ ભાગ લઈ રહ્યા છે, જેમાં 5 વર્ષના બાળકથી માંડી 65 વર્ષ ઉંમરના લત્તાવાસી દ્વારા રજૂ કરવામાં આવનાર છે। આ કાર્યક્રમની વિશેષતા એ છે કે આ કોઈ પ્રોફેશનલ કલાકાર નથી, સ્ટેજ પર સૌ પ્રથમવાર પરફોર્મ કરવા જઈ રહ્યા છે। આ કાર્યક્રમ કૃષ્ણ ઝાંખી જે આપણે માણી હતી તેમાં ભગવાન કૃષ્ણની બાળ સ્વરૂપથી માંડી તેમના મહત્વના પ્રસંગો જેવા કે કૃષ્ણ રાજ્ય અભિષેક સહિતના ભગવાનની અનેક લીલાને આ કાર્યક્રમમાં આવરી લેવાનો પ્રયાસ કરેલ છે। અહેવાલ ગિરિરાજસિંહ રાણા। મિત મહેશભાઈ સેજપાલ છે। અમે જે આ ગણપતિ આયોજન કરીએ છીએ એ ઓમકાર ગ્રુપ દ્વારા આયોજિત કરીએ છીએ। ઓમકાર ગ્રુપમાં અમે બધા મિત્ર મંડળ બધા સાથે મળી અને આ ગણપતિ મહોત્સવનું આયોજન છેલ્લા 15 વર્ષથી આ કરી રહ્યા છીએ, જે 13 જંકશન પ્લોટમાં રાજકોટમાં આપણે કરીએ છીએ। હર વર્ષે આપણે 10 દિવસ નવા પ્રોગ્રામ કરતા હોઈએ છીએ। જેમ આ વખતે આપણે કૃષ્ણ ભગવાનની ઝાંખીનો પ્રોગ્રામ રાખેલો હતો, એમાં બધા જ વિવિધ પાત્રો આપણે રેડી કર્યા હતા। જે આ પ્રોગ્રામ કરીએ છીએ આપણે એ રાજકોટમાં ફર્સ્ટ ટાઈમ થવાનો છે, આજે થઈ ગયો છે। મારું નામ રાધિકા ચિરાગ કોટક છે। મારો રોલ રૂક્ષ્મણીનો હતો। ઓમકાર ગ્રુપ દ્વારા 10 દિવસમાં ઘણા બધા કાર્યક્રમો થાય છે ગણપતિમાં, એમાંથી આજે કૃષ્ણની ઝાંખીનો કાર્યક્રમ હતો, જે બહુ જ સરસ રીતે અમે લોકોએ પૂર્ણ કર્યો છે। હું રૂક્ષ્મણી રોલ હતી, આ કૃષ્ણા છે, આ નાનો કાનુડો છે, આ બધી ગોપીઓ છે। ગણપતિ બાપાની જય સાથે એમને યાદ કરતાં કરતાં જણાવવાનું કે મારું નામ પ્રદીપ દવે, ડૉક્ટર પ્રદીપ દવે। આ શેરીમાં જ નાનો મોટો થયો છો। બધા મિત્રો, ખાસ કરીને ઓમકાર ગ્રુપ અને શેરીજનોનો હું હૃદયપૂર્વક આભાર એટલા માનું છું કે મને બધાએ યાદ કરી અને અમે અત્યારે 35થી 45 જણા છે એ ગણપતિ બાપા આગળ કાયદેસર રમવાના છીએ। એને મરજી પડે એમ મારે રમાડવા જ બધાએ સખત મહેનત કરેલ છે। અને આ 2 કલાકનો કાર્યક્રમમાં કૃષ્ણ ભગવાનના જન્મથી માંડી અને એનો વિરહ, એનો આનંદ, ગોકુળ, મથુરા, વનરાવન, દ્વારકા એની બધાને સફર કરાવી છે અને ભગવાનનું ભજન કરવું છે, એનો આનંદ લેવો છે। અમે નોખા આખા મીરાબાઈનો પ્રસંગ લીધો, નરસિંહ મહેતાનો પ્રસંગ લીધો છે, કૃષ્ણ ભગવાનનો વિરહ બતાવે, કૃષ્ણ સુદામાનો પ્રસંગ બધું આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે। ભગવાનની પાસે પ્રાર્થના કરીએ અમે બધા સારી રીતના કરી શકીએ।